હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. હાલ આપણે જોઈ રહ્યા છીએ ઇંગ્લિશ 10th ગ્રામર 19th ટોપિક લેંગ્વેજ ફંક્શન. એમાં આપણે ટોટલ 29 ફંક્શન્સ જોયા. હવે આપણે એની પ્રેક્ટિસ જોઈશું. તમે જાણો છો કે એઝ યુઝ્યુઅલ લાસ્ટ વિડીયોમાં પણ મેં જણાવ્યું હતું કે આ જે લેંગ્વેજ ફંક્શન છે તેમાંથી ટોટલ 9 માર્ક્સનું પૂછાય છે. ઇઝી છે, પણ જો જરાક માઇન્ડ યુઝ કરવામાં આવે તો 29 ટોપિક શીખ્યા એના આધારે છે. જુઓ, અહીંયા 3 માર્ક્સનું આપ્યું છે. ક્વેશ્ચન નંબર 33 to 35 આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સને આઈડેન્ટિફાઈ કરવાના છે. ઓલ ક્વેશ્ચન્સ સેન્ટેન્સીસ આર કમ્પલસરી. સેન્ટેન્સીસ આર ટુ બી મેચ્ડ વિથ ધેર કરેક્ટ ફંક્શન્સ. 3 sentences are given in column A against 4 functions in column B. 1 mark for each matching a sentence with a correct function. જુઓ, અહીંયા છે ને તમને 3 સેન્ટેન્સ આપી છે, એની સામે 4 ઓપ્શન્સ આપ્યા છે. બરાબર છે. આમાં 3 એક્સરસાઇઝ 3 સેન્ટેન્સને મેચિંગમાં 3 આન્સર છે. 4th વન છે તે એક્સ્ટ્રા છે. સી એક્ઝામ્પલ, વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધીસ ટીવી. મતલબ કે ટીવીની કિંમત શું છે. ઓકે, તો એ શેના માટે ઉપયોગ થાય? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સમય સૂચવે છે? ના. એક્સપ્રેસિંગ મેનર્સ, મતલબ તમારા સંસ્કાર સૂચવે છે? નો. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, તમે બહુ સારું વર્તન કરો છો એ સૂચવે છે? ના. સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી મેળવવા માટે માહિતી શોધી રહ્યું છે, તો રાઈટ. જ્યારે WH ક્વેશ્ચન હોય, પ્રશ્નાર્થ ચિહ્નવાળા પ્રશ્નો હોય, ત્યારે સિકિંગ ઇન્ફોર્મેશન હોય, આપણે કંઈક માહિતી મેળવવી હોય ત્યારે જ આપણે પ્રશ્ન પૂછીએ. આ ટીવીની કિંમત શું છે એ ક્યારે પૂછીએ? જ્યારે આપણે કોઈ વસ્તુની માહિતી મેળવવી હોય ત્યારે. તો એના માટે આવશે ડી, સિકિંગ ઇન્ફોર્મેશન. સેકન્ડ વન છે કોંગ્રેચ્યુલેશન્સ, વી આર ડિલાઇટેડ. કોંગ્રેચ્યુલેશન, વી આર ડિલાઇટેડ. તો નાઇસિટી, આ સેન્ટેન્સ નાઇસિટી સૂચવે છે, તો એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. ઓકે. માથેરાન વિચ ઇઝ ઇન મહારાષ્ટ્ર ઇઝ અ લવલી હિલ સ્ટેશન. જ્યારે તમે એવું જાણવા માંગતા પ્લેસ સૂચવે છે. કઈ જગ્યા મતલબ પ્લેસ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. માથેરન છે તે એક પ્લેસ છે, એનું ડિસ્ક્રિપ્શન અહીંયા કરવામાં આવ્યું છે, વર્ણવવામાં આવ્યું છે. સો માથેરન વિચ ઇઝ ઇન મહારાષ્ટ્ર ઇઝ અ લવલી હિલ સ્ટેશન ઇઝ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો ક્યુંનું આવ્યું? તો કે એક્સપ્રેસિંગ મેનર્સ છે તે નું આવ્યું. ફાઇન. સેકન્ડ વન સેન્ટેન્સ છે ફર્સ્ટ, મંથન હુ ઇઝ માય કઝિન સિંગ્સ વેલ. હવે શું આવશે? એક્સપ્રેસિંગ નાઇસિટીઝ, સ્પેસિફાઈંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો કોનું કીધું છે? મંથન, વ્યક્તિનું વર્ણન છે, તો વ્યક્તિના વર્ણન માટે શું આવશે? પર્સન. ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ લાસ્ટ વીક. રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું ગયા અઠવાડિયે, તો શું સૂચવે છે? એક્સપ્રેસિંગ નાઇસિટી, સ્પેસિફાઈંગ લોકેશન, પર્સન તો આવી ગયું. ડિસ્ક્રાઇબિંગ એક્શન સૂચવે છે, કાર્ય. લાસ્ટ વીકના ડિક્લેર થઈ ગયું, કાર્ય થઈ ગયું. હુર્રે, વી હેવ ગોટ ઇટ. જો હુર્રે, કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ, ઓહો વગેરે જે શબ્દો છે ને એ નાઇસિટી સૂચવે છે, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. તો અહીંયા આવશે નાઇસિટી. ક્યુનું આવ્યું? સ્પેસિફાઈંગ લોકેશન છે તે ના આવ્યું. નેક્સ્ટ છે ફોર્થ વન. આપણે છે ને બધા જ સેન્ટેન્સ કરવાના છે, એવું નથી કે એક કરવા છે, 2 કરવા છે, બધા જ સેન્ટેન્સ કરવા છે. શું એનામાં ડીપલી આપણે જાણી શકીએ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, આસ્ક્ડ મિત. ઓકે, થેન્ક યુ ફોર હેલ્પિંગ મી શું સૂચવે છે? જો નાઇસિટી અને પ્લેઝન્ટ્રી બે એક જ છે. એક્સપ્રેસિંગ નાઇસિટી કયો કે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી કયો, બે સેમ જ છે. જો તમને ટોપિકમાં બતાવી દઉં, આપણે જે ટોપિક જોયું હતું ને, એક્સપ્રેસિંગ ક્યાં ગયું? એક્સપ્રેસિંગ નાઇસિટી કયો કે
process, describing process, specifying time, inquiry, making request, exchange. જો એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રી કે એક્સપ્રેસિંગ નાઇસિટી બે સેમ જ છે. ઘણી વખત કેવું થાય કે આપણે કન્ફ્યુઝ થઈ જાય કે આ તો નાઇસિટી કીધું હતું તો આ પ્લીઝન્ટ્રી શું આવ્યું. નો બે સેમ જ છે. એક્સપ્રેસિંગ નાઇસિટી કયો કે એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રી કયો બે સેમ છે. તો હુર્રે આવ્યું. હુર્રે શું સૂચવે છે? સોરી, વેર પોચ હુર્રે વી હેવ ગોટ ઇટ. તો એક્સપ્રેસિંગ નાઇસિટી એ આવી ગયું. ફોર્થ વન આવ્યા હતા, થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. ઓકે, તો આમાં આવશે સેમ સામું જ છે. ધ પ્રોગ્રામ ઇઝ ઇન ધ ટાઉન હોલ. ક્યાં? ઇન ધ ટાઉન હોલ. વેર? ઇન ધ ટાઉન હોલ. તો શું સૂચવે છે? જગ્યા દર્શાવે છે. તો સ્પેસિફાઈંગ, જો લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન કયો કે આપણે કહીએ ને પ્લેસ, જોડ્યું. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કયો કે સ્પેસિફાઈંગ લોકેશન કયો, બે સેમ જ છે. લોકેશન એટલે પણ જગ્યા થાય ને પ્લેસ એટલે પણ જગ્યા થાય. સો ડોન્ટ બી કન્ફ્યુઝ. આ લોકો એક્ઝામમાં છે ને કન્ફ્યુઝ કરવાની ટ્રાય કરે, પણ ડોન્ટ બી કન્ફ્યુઝ. વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન 15th ઓગસ્ટ. ક્યારે? 15th ઓગસ્ટના. સ્પેસિફાઈંગ ટાઈમ એ લખ્યું છે અને પોઈન્ટ ઓફ ટાઈમ લખ્યું છે. તો આમાં શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. સમય, એકદમ ચોક્કસ સમય સૂચવે છે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ. ફિફ્થ વન છે, ધ સેરેમની વિલ બી હેલ્ડ એટ હોમ. ક્યાં? એટ હોમ. શું સૂચવે છે? સ્પેસિફાઈંગ લોકેશન, જગ્યા. ધ ટ્રેન વિલ બી લેટ બાય એન અવર. કેટલી લેટ છે? કેટલી મતલબ સમય સૂચવે છે. તો શું છે? ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. Alas, we could not win the match. Alas, we could not win the match. Specifying niceties. તમને મેં કીધું હતું કે જો આવું ચિહ્ન આવે ને એની આગળ જે સેન્ટેન્સ હોય, અલ્લાસ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ, આ બધા શબ્દો હોય ત્યારે તમારે એક જ સમજવાનું કે એક્સપ્રેસિંગ નાઇસિટી અથવા તો એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ. ફાઇન. તો આપણે 5 ટોપિક સુધી જોઈશું. નેક્સ્ટમાં આપણે નેક્સ્ટ બધા જોઈશું જ. નો, ડોન્ટ વરી, આપણે બધા જ સેન્ટેન્સ કરવાના છે. પણ આજના માટે અપ ટુ હિયર. થેન્ક યુ.